નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું એક મોટા સમાચારથી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મોટો દાવો કર્યો છે। તેમણે કહ્યું છે કે મારા વિશે જે કંઈ પણ અટકળો ચાલી રહી છે તે અફવા છે। મારા વિશે અફવાઓનું બજાર ગરમ ચાલી રહ્યું છે। ભાજપમાં જોડાવાની વાત અફવા હોવાનો તેમણે દાવો કર્યો છે। ભૂપત ભાયાણીનો અટકળો અંગે ગોળ ગોળ જવાબ પણ જોવા મળ્યો। તેમણે કહ્યું છે કે મેં હજુ કોઈ નિર્ણય કર્યો નથી। મને પાટીલે શુભેચ્છા આપી છે। હું જોડાવાનો છું તે સ્પષ્ટ નથી। મારી જનતા કહેશે એ નિર્ણય કરીશ। મારા કાર્યકર્તાઓ કહેશે એમ કરીશ। પીએમ મોદીના નેતૃત્વના ભાયાણીએ વખાણ પણ કર્યા। પીએમ મોદીએ દેશની શાન વધારી છે અને હું અગાઉ ભાજપમાં જ હતો એવું પણ ભૂપત ભાયાણી બોલી રહ્યા છે। પરંતુ જે કંઈ પણ વાતો ચાલી રહી છે તેને અફવા પણ ગણાવી રહ્યા છે। ભૂપત ભાયાણી વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગાંધીનગરની મુલાકાતે છે। એક વાત એવી પણ ચાલી રહી છે કે ભાજપમાં તેઓ જોડાશે। સીધી વાત કરી ભૂપતભાઈ ભાયાણી સાથે। ભૂપતભાઈ, ગાંધીનગર આવવાનું કારણ શું? અત્યારે તો હું મારા પર્સનલ કામથી ગાંધીનગર આવેલો છું, બીજું કોઈ કારણ નથી ખાસ। અચ્છા, અહીંયા આપે પ્રેસ કોન્ફરન્સ કરી આપના આગમન પહેલા જ ભાજપના જ પ્રદેશ પ્રવક્તા અહીંયા ઉપસ્થિત હતા। એમના તરફથી જ અમને જાણ કરવામાં આવી કે આપની પ્રેસ કોન્ફરન્સ છે, તો શું ભાજપમાં જોડાવાનો આપનો કોઈ વિચાર નથી? ના 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 ના, હું મારી જનતાને, મારા કાર્યકર્તાઓને પૂછ્યા વગર કોઈ પણ નિર્ણય કરવા માગતો નથી અને કરવાનો પણ નથી। અચ્છા, પ્રજા કહેશે તો તમે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાશો? નહીં, પહેલાં મારી સરકાર સામે શરતો છે 3-4 મારા વિસ્તારના, ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે। મારા જે 2-4 પ્રશ્નો છે એ હકારાત્મક વલણ સરકારનું હશે, મને યોગ્ય લાગશે તો જ હું મારી જનતાને પૂછવાનો છું કે આપણે શું કરવું, નહીંતર પૂછવાનો પણ સવાલ ઊભો નથી થતો। અચ્છા, અગાઉ પણ આપ ભાજપમાં હતા, ભાજપમાંથી ટિકિટ ન મળી એટલે આપણે આમ આદમીમાં જોડાયા। એક સમયે આપે એવું પણ ફેસબુક પર લખ્યું હતું કે ભાજપ તરફથી ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જે કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે એને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો હતો ચૂંટણી દરમિયાન। અને તમે ટિકિટની વાત કરો છો, મેં આમ આદમી પાર્ટી જોઈન કરીને 2 વર્ષ થયા, ત્યારે કોઈ ચૂંટણી હતી નહીં, એટલે ટિકિટનો કોઈ ઇસ્યુ છે જ નહીં। તમને શું લાગે છે, આમ આદમી પાર્ટીમાંથી તમારા સમસ્યાઓનું સમાધાન નહીં આવે, ભાજપમાં જોડાશો તો જ આવશે? સરકાર જે પાર્ટીની હોય અને 2/3 કરતાં પણ વધુ બહુમતી હોય તો પ્રશ્નોનું નિરાકરણ તો ત્યાં જ હોય ને। વિપક્ષમાં 2-5 ધારાસભ્યો હોય તો એમનાથી શું નિરાકરણ થઈ શકે? એટલે તમારી પ્રજા, તમારી ટીમ, તમારા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનું કહે છે, તમે જોડાશો? હા હા, બધા કહેશે તો, સર્વાનુમતે નિર્ણય કરશે તો। વાત કરવા માટે આભાર। તો આ તો ભૂપત ભાયાણી, જેમનું કહેવું છે કે તેઓ તેમના કાર્યકર્તા, તેમની ટીમને, તેમની જે વિસ્તારની પ્રજા છે તેઓ જો ભાજપમાં જોડાવાનું કહેશે તો તેઓ ભાજપમાં જોડાશે। કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો હજુ તો 2 દિવસ થયા છે, એમાં તો ભૂપત ભાયાણી કહી રહ્યા છે કે મારી જનતા અને કાર્યકર્તાઓ કહેશે એમ કરીશ। હવે એનાથી વિપરીત ચૈતર વસાવાનું નિવેદન આવ્યું છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કહે છે કે ભાઈ મને કોઈ સત્તાનો મોહ નથી, પૈસાનો મોહ નથી, હું આમ આદમી પાર્ટીમાં જ રહીશ। ભૂપત ભાયાણીએ આવું નથી કીધું, પરંતુ ચૈતર વસાવા આ કહી રહ્યા છે, હું આમ આદમી પાર્ટીમાં રહીશ, મને પૈસાનો કે સત્તાનો કોઈ મોહ નથી, હું મારા મતદારોનો વિશ્વાસ નહીં તોડું, અરવિંદ કેજરીવાલનો વિશ્વાસ નહીં તોડું। ચૈતર વસાવા ડેડિયાપાડાથી ચૂંટણી જીત્યા છે અને ભૂપત ભાયાણીએ જે નિવેદન આપ્યું તેનાથી એકદમ વિપરીત ચૈતર વસાવાનું નિવેદન જોવા મળ્યું। અને હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે। જે અપક્ષ ઉમેદવારો જીત્યા છે, ધારાસભ્ય બન્યા છે, એ અપક્ષ ધારાસભ્યોની એક ગુપ્ત બેઠક પણ મળી છે। હવે આ ગુપ્ત બેઠક કયા કારણોસર મળી છે, શું તેઓ પાર્ટી બદલવાના છે, કોઈ પાર્ટીમાં જોઈન થવાના છે, તેને લઈને પણ આ ચર્ચા થઈ હોઈ શકે છે। મહત્વપૂર્ણ સમાચાર છે, ગુજરાતની રાજનીતિમાં પરિણામ બાદ અપક્ષ એમએલએની ગુપ્ત બેઠક મળી, જેમાં બાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ એમએલએ આ બેઠકમાં જોડાયા। ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ બેઠકમાં જોવા મળ્યા છે। અપક્ષ એમએલએ ભાજપના સંપર્કમાં હોવાની વાત પણ સૂત્રો તરફથી આવી રહી છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને સમર્થન આપ્યું છે। હવે જોવાનું એ છે કે બાકીના અપક્ષ ધારાસભ્યો જે છે એ કોઈના સમર્થનમાં જાય છે કે કેમ। તો અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ શકે છે।
ન્યૂઝ 18 સાથેની વાતચીત કરતા તેમણે આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે હું જ પહેલેથી જ ભાજપના સમર્થનમાં રહ્યો છું. જાહેરાત છે ને, મારું સમર્થન ભારતીય જનતા પાર્ટીને જ છે. જી, શા માટે અપક્ષ તરીકે ચૂંટાયા બાદ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જવાનું વિચારી રહ્યા છો? એટલે હું પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જ હતો અને માનનીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની કામગીરી અને એમની જે કઈ રાત દિવસ દેશ માટે ચિંતા કરે છે એટલે એમને સહભાગી થવામાં અમે પણ એમને અમારો સપોર્ટ જાહેર કરવી છે. અમે જે દિવસે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું એ દિવસે પણ અમારું નિવેદન એ જ છે કે અમે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે. જી, ભાજપના કોઈ નેતા સાથે, મોટા નેતા સાથે આ અંગે વાતચીત થઈ આપની? હા, સી આર પાટીલ સાહેબ ને એ બધા એની સાથેની ચર્ચાઓ છે ને અમારું સમર્થન જ અમે પહેલેથી લીધું છે એટલે બીજો કોઈ વિષય જ નથી આની અંદર. આ તરફ કાંકરેજથી ભાજપના નેતા કીર્તિસિંહ વાઘેલાએ બળાપો કાઢ્યો. તેમણે કહ્યું છે કે મારી હાર માટે મારા જે કાર્યકર્તાઓ હતા તે જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે જ્યારે પ્રચાર કરવાનો હતો તો પ્રચાર તો તેઓ ભાજપનો ખેસ પહેરીને કરતા હતા, પરંતુ પ્રચાર કોંગ્રેસનો કરતા હતા. કીર્તિસિંહ વાઘેલાએ આ બળાપો કાઢ્યો છે. કેટલાક ભાજપનો ખેસ પહેર્યો પરંતુ કામ કોંગ્રેસ માટે કર્યું કહેવાતા ભાજપના કાર્યકર્તાઓએ ભાજપને તોડવાનું કામ કર્યું. કીર્તિસિંહ વાઘેલા બનાસકાંઠાની કાંકરેજ બેઠકના ભાજપના ઉમેદવાર હતા અને કાંકરેજથી કોંગ્રેસના અમૃતજી ઠાકોર વિજેતા થયા છે. વિચારધારા આધારિત આ વિધાનસભાની અંદર લોકોને જોડવા હતા. મિત્રો, દુઃખ એ બાબતનું છે, લોકો જોડાયા છે પણ કેવાતા કાર્યકર્તાઓ, અમે 5 વર્ષ જૂના, અમે 25 વર્ષ જૂના, અમે 50 વર્ષ જૂના, ભાજપને જોડવાનું કામ કર્યું, ભાજપને તોડવાનું કામ કર્યું. અને તોડવાનું કામ કરનાર કોઈ પણ કાર્યકર્તા હશે, લોટ કરચન હશે તો કીર્તિસિંહ વાઘેલાને નહીં ચલાવી. સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્યોનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મતદારોનો આભાર તો માની રહ્યા છે પરંતુ સાથે જ તેઓ પોતાને સાવજ પણ ગણાવી રહ્યા છે. વિમલ ચુડાસમાનો આ વિડીયો છે જે સોમનાથથી વાયરલ થઈ રહ્યો છે. જનમેદનીને સામે પોતાને સૌરાષ્ટ્રના સાવજ તેઓ ગણાવી રહ્યા છે. કોંગ્રેસને ભલે 17 સીટ આવી હોય, શું ફરક પડે, આ તમારો સાવજ વિધાનસભા ગજવશે એવું તેમણે નિવેદન આપ્યું. ભાજપને 156 સીટ આવી હોય તો એ ભૂલાવી દઈશું. પાર્ટી લાવ્યા તો કે કોણ, તો કે કોંગ્રેસનો ધારાસભ્ય. સીએમ આવ્યા તો કે કોણ, તો કે કોંગ્રેસનો ધારાસભ્ય. સુવાના જ નથી. ભલે ને 152, 53, 54, 55, 56 લઈ ગયા હોય, આ 17 જ કાફી છે. એના માટે એકલો જ કાફી છે. સોમનાથનો સાવજ છે. તો તેનાથી વિપરીત કોંગ્રેસના જ નેતા મનહર પટેલ થોડા અલગ અને નારાજ જોવા મળ્યા. તેમણે કહ્યું પોતાના જ સંગઠનને મનોમંથન કરવાની જરૂર છે, આવી તેમણે સલાહ પણ આપી દીધી છે. મનહર પટેલ તેમણે પોતે બળાપો કાઢ્યો છે સંગઠન સામે. પક્ષને કહ્યું કે ઝીણવટપૂર્વકનો અભ્યાસ જરૂરી છે. આ ખામ થિયરી અને બદામ થિયરી છે એના ઉપર પણ તેમણે સવાલ ઉઠાવ્યા. આ બદામ થિયરીના પ્રણેતા કોણ છે? મનહર પટેલે આ સવાલ કર્યો. જાતિવાદી સંદેશ છૂટવાથી કોંગ્રેસને નુકસાન થયું છે એવી વાત તેમણે મૂકી. કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યા છે અલગ અલગ સમાજો અને વિમુખ થતા સમાજો બાબતે ચિંતન કરવાની જરૂર છે. કોંગ્રેસને મજબૂત કરવા કાર્યકર્તાઓ પરસેવો પાડી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને સંબોધીને સોશિયલ મીડિયા પર તેમણે આ પોસ્ટ કરી છે. નોંધનીય છે કે મનહર પટેલ કોંગ્રેસમાંથી બોટાદથી ચૂંટણી લડ્યા, જેમાં તેમની હાર થઈ. હવે તેમણે પોતાના જ પક્ષ પર સવાલ ઉઠાવ્યા. અને હવે વાત કરીશું ભૂપેન્દ્ર સરકારમાં કોણ બની શકે છે મંત્રીઓ.
આવતીકાલે ભૂપેન્દ્ર સરકારની શપથવિધિ છે અને તેમાં ભૂપેન્દ્ર પટેલ સીએમ પદના શપથ લેવાના છે. તો સાથે સાથે તેમનું મંત્રીમંડળ છે એ લગભગ 22 થી 25 સભ્યોનું હોય એવી પૂરી શક્યતા છે. ત્યારે અત્યારે એ અટકળોનું બજાર પણ ગરમ છે કે કોને કોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આવતીકાલે વિજય મુહૂર્ત 12:39 કલાકે તેઓ શપથ લેશે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લેવાના છે. આવતીકાલે 22 થી 25 જેટલા મંત્રીઓ શપથ લઈ શકે છે. જ્ઞાતિનું સમીકરણ ધ્યાનમાં રાખીને ટીમ તૈયાર થશે. 3 SC 4 ST 6 OBC ને સ્થાન આપી શકે છે. એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય અને એક જૈન MLA ને પણ મંત્રી પદમાં સ્થાન આપી શકે છે. દિલ્હીમાં મંત્રીમંડળની બેઠકમાં આખરી ઓપ આપી દેવાયો છે. પસંદ પામેલાઓને રાતથી પ્રદેશ કાર્યાલયથી કોલ જઈ શકે છે. શપથવિધિ પહેલા પાટીલના ઘરે ધારાસભ્યોની પણ મુલાકાત થઈ. ધારાસભ્યોએ પાટીલના ઘરે શુભેચ્છા મુલાકાત કરી. પીએમ મોદી શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. કેન્દ્રીય મંત્રી અને અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે સાંજથી કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ગુજરાતમાં આવશે. આજે રાત્રે 11 કલાક સુધીમાં કુલ 16 જેટલા VVIP નેતા અમદાવાદ આવી પહોંચશે. તો પીએમ મોદી આજે રાત્રે જ ગુજરાત આવશે. રાત્રે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અગાઉ સોમવારે બપોરે 1 વાગ્યે આવવાના હતા. પીએમ ગોવાથી સીધા જ ગુજરાત પહોંચશે. આવતીકાલે નવી સરકારની શપથવિધિમાં હાજરી આપશે. આવતીકાલે બપોરે 2 વાગ્યે નવી સરકારની શપથવિધિ છે. મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ શપથ લેવાના છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત બાદ હવે નવી સરકારનું ગઠન થવાનું છે અને તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે જે શપથવિધિ છે, આ શાનદાર જીત બાદ હવે નવી સરકારની શપથવિધિ પણ એક મેગા શો બની રહેશે. એ પ્રકારનું આયોજન પણ થઈ રહ્યું છે. નવી સરકારની શપથવિધિની શાહી તૈયારી ગાંધીનગરમાં શરૂ થઈ છે. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિની શાહી તૈયારી શરૂ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે એ પ્રકારે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તો શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. આ શપથવિધિ કાર્યક્રમમાં પીએમ મોદી, કેન્દ્રીય મંત્રીઓ સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે. કુલ 8 તબક્કામાં બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, સીએમના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, VVIPઓ અને સામાન્ય જનતા બેસી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોનો એડીઆર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવે આ એડીઆર જે રિપોર્ટ છે તેને ધ્યાનમાં રાખીને આપણે જો વાત કરીએ તો 2022ની ચૂંટણીમાં 74 ધારાસભ્યો ફરીથી ચૂંટાયા છે. 74 જે ઉમેદવારો છે તેમની મિલકતમાં 40% વધારો થયો છે, જ્યારે 182 માંથી 151 ઉમેદવારો કરોડપતિ છે. 40 જેટલા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તો ભાજપના 132 ઉમેદવાર કરોડપતિ છે. કોંગ્રેસના 14 ઉમેદવાર કરોડપતિ છે. આમ આદમીના 5 ઉમેદવાર કરોડપતિ છે. 167 પુરુષ વિજેતા ઉમેદવાર છે. 15 મહિલા વિજેતા ઉમેદવાર છે. 182 માંથી 40 ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. 29 પર ગુનાઓ ગંભીર પ્રકારના દાખલ થયેલા છે. આપણી પાસે 74 એવા MLAs છે 182 માંથી કે જે બીજી વાર ચૂંટાયા છે, જે પહેલા પણ 2017 થી 22માં હતા. એમાં પક્ષવાર જોઈએ તો બીજેપીમાંથી 62 છે, કોંગ્રેસમાંથી 10 છે, ઇન્ડિપેન્ડન્ટ 1 છે અને SP પાર્ટીના 1. વેલકમ બેક. મસાલા ખાઈને જાહેરમાં થૂકનારા લોકો સાવધાન થઈ જજો. સુરતમાં આ જ મુદ્દાને લઈને મારામારી થઈ ગઈ અને જાહેર રસ્તો સમરાંગણમાં ફેરવાઈ ગયો. સુરતમાં એક વ્યક્તિને થૂકવું ભારે પડી ગયું. જાહેરમાં થૂકવા અંગે રોડ યુદ્ધનું મેદાન બની ગયું. બારડોલીમાં ચાલુ કારમાંથી થૂકવા મામલે બોલાચાલી થઈ ગઈ. યુવાન અને મહિલાએ જાહેરમાં લાફાવાળી કરી. જાહેરમાં મારામારી થઈ ગઈ અને ટોળું તમાશો જોતું રહ્યું. આ તસવીરો આપ જોઈ રહ્યા છો કે જેમાં જે બોલાચાલી થઈ રહી છે, જે રકઝક થઈ રહી છે, એ કોઈ મોટા મુદ્દાને લઈને નથી થઈ રહી, પરંતુ જાહેરમાં થૂકવાને લઈને થઈ રહી છે. એટલે જે લોકો ગાડીમાંથી જાહેરમાં રસ્તા પર થૂકે છે એમને પોતાની આ કુટેવને છોડી દેવી જોઈએ, જેથી પાછળ આવતા જતા જે વાહન વ્યવહારના જે વાહન ચાલકો છે એમને કોઈ તકલીફ ન થાય.
તો મસાલા ખાઈને જાહેરમાં થૂકનારાઓ સાવધાન. સુરતમાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. જાહેરમાં થૂકવા અંગે રોડ યુદ્ધનું મેદાન બની ગયું. ઘટના બારડોલીની છે, જ્યાં ચાલુ કારમાંથી એક વ્યક્તિએ થૂક્યો રોડ ઉપર અને પાછળ જે મોપેડ પર એક વ્યક્તિ આવી રહ્યો હતો તેના ઉપર થોડું થૂક પણ ઉડ્યું અને તેનાથી એને ગુસ્સો આવી ગયો. એટલા માટે બાઇક ચાલકે કાર ચાલકને કહ્યું કે ભાઈ આ રીતે વ્યવહાર યોગ્ય નથી. ત્યારબાદ ગાડીનો જે ચાલક હતો એ વધારે ગુસ્સે ભરાઈ ગયો અને તેણે બાઇક ચાલક સાથે રકઝક શરૂ કરી દીધી. બોલાચાલી બાદ લાકડીથી દંપતી સાથે મારામારી થઈ ગઈ. છોટાઉદેપુરના નસવાડીમાં ધર્મના નામે ધતિંગ કરનારા એક યુવાનને વિજ્ઞાન જાથાએ પાઠ ભણાવ્યો અને પોલીસના હવાલે કર્યો. વિજ્ઞાન જાથાને મહિલાઓ દ્વારા જાણકારી મળી હતી કે આ ભુવો મહિલાના વેશમાં પોતે માતાજી હોવાનો ઢોંગ કરે છે. દુઃખ દર્દ મટાડવા આવતી મહિલાઓ સાથે આ ઢોંગી ભુવો શારીરિક અડપલા કરે છે. જય માતાજીને જ્યારે એનું નામ જે છે એ જયુ માતાજી તેણે રાખ્યું છે અને જ્યારે તેને પોલીસ પકડવા આવી ત્યારે તેણે બધો ખુલાસો કર્યો. વારંવાર ધૂણવું, મોટો અવાજ કરવો આ તેની ટેવ રહી છે. સાથે જ તેણે જણાવ્યું કે માતાજીનો વેશ પહેરી ઘણા લોકો સાથે તેણે છેતરપિંડી પણ કરી છે. કીધું કે મારા પગ દુખે છે, તો પગમાં ચાંદલા કર્યા અને કાળો દોરો બાંધ્યો, હાથમાં દોરો બાંધ્યો અને પગમાં એવી રીતે આમ અજુકથી આમ અડપલાની જેમ આમ કેમ કરતા હોય એવી રીતે કરતા હતા અને પીઠ ઉપર એવી રીતે થપ્પો માર્યો કે જેમ આપણને આમ અલગ રીતે આમ અસર થાય એવી રીતે એને થાપો માર્યો. તો આવી રીતે તો વિકૃતતાથી ન કરવું જોઈએ લેડીઝને. જો કે ખરે સમયે માતાજીએ કોઈ મદદ કર્યું નથી અને એને તરત જ શરણાગતિ સ્વીકારી લીધી છે. છેલ્લા 17 વર્ષની ધતિંગ લીલા કાયમી આ પંથકમાં બંધ થાય છે. હવે પછીની આવતીકાલથી પોતે ક્યારેય સાડી પહેરશે નહીં, કે એવો વેશપલટો કરશે નહીં, કોઈનો ઉપચાર નહીં કરે, કોઈના મહિલા પાછળ પીઠમાં હાથ ફેરવશે નહીં, પગમાં દોરો બાંધશે નહીં, કોઈને સંતાન 900 જગ્યાને છોકરાઓને સંતાન આપે એવો દાવો કરે છે. આ બધા પોકળ દાવાઓ છે એ બંધ કરવાની જાહેરાત કરી છે. 2006 થી કરું છે અને આ સાડી પહેરવું છે 2014 થી. સાહેબને અમે આજથી સાડી પહેરીએ નહીં અને આ તિલક કરવાનું બહેનોને બંધ કરી દઈશું આજથી. આ કોઈને બાળકોના આઈટીને પછી દારૂ છોડાવીએ અને અને કોઈ એમ ટમ ગાંડા જેવા માણસો આવે તેને સેવા કરીએ. અડપલા નહીં કર્યા સાહેબ. માં હુડકો વિસ્તારમાં એક કાર નાળામાં ખાબકી ગઈ. કારણ કે આ નાળું જર્જરિત હાલતમાં હતું. છેલ્લા 3 વર્ષથી આ નાળું જર્જરિત હાલતમાં છે અને આ રીતે વાહનો ગરકાવ થવાના બનાવો પણ અહીંયા બનતા રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના હુડકો વિસ્તારમાં આ બનાવ ફરી એકવાર બન્યો. જર્જરિત નાળામાં કાર ખાબકી ગઈ હતી. સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા હતા. જર્જરિત નાળાનું સમારકામ કરવાની સ્થાનિકોની માંગ છે. આ ઘટના બની હતી તે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે, જેમાં જોઈ શકાય છે કે આખી આ કાર નાળામાં ખાબકી ગઈ અને સ્થાનિક લોકો તેમાંથી લોકોને બહાર કાઢવા માટેની કામગીરી કરી રહ્યા છે. અમદાવાદમાં સરકારી કારની ચોરી થઈ ગઈ. એએમસી હેલ્થ વિભાગની જે કાર છે કે જેમાં ચોરી થઈ ગઈ અને આ અંગેની ફરિયાદ પણ નોંધાવવામાં આવી. આરોગ્ય ભવનમાં મૂકેલી સ્કોર્પિયો કારની ચોરી થઈ ગઈ. હેલ્થ ઓફિસરો માટે આ કાર ફાળવવામાં આવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. એએમસીના હેલ્થ વિભાગની સરકારી કાર ચોરાઈ ગઈ. ગીર સોમનાથના ગીર ગઢડામાં 5 સિંહોની લટાર જોવા મળી અને આ સિંહોની લટાર રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા લોકો પણ હાલ ભયમાં છે. ગીર ગઢડાના દ્રોણેશ્વર રોડ પર રાત્રિ સમયે એક ફાર્મ નજીક એક સાથે 5 સિંહ લટાર મારતા સીસીટીવીમાં કેદ થયા. દ્રોણેશ્વર ગીર જંગલની નજીક હોવાથી ઘણીવાર સિંહ પરિવાર શિકારની શોધમાં આવી ચડતા હોય છે. આ પહેલા હનુમાનજી મંદિરમાં પણ સિંહની લટાર કેમેરામાં કેદ થઈ હતી. જૂનાગઢના ભેંસાણનો ચા વાળો બિયર્ડ મેન ખૂબ જ તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તે વ્યક્તિ ખૂબ જ ચર્ચામાં પણ છે. માલધારી નામની ચાની દુકાન ચલાવનાર યુવાનને પહેલી નજરે જોતા સૌ કોઈ વિચારતા થઈ જાય. તેનું કારણ છે ભાવેશ ભરવાડની 18 ઇંચની દાઢી અને 8 ઇંચની મૂછ. દાઢી મૂછના શોખીન ભાવેશને 2 વાર નેશનલ લેવલે એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ત્યારે તેમની માલધારી ટી સ્ટોલમાં ચાની ચુસ્કી માણવા માટે અને તેની સાથે સાથે બિયર્ડ મેનને જોવા માટે લોકોની ભીડ જામે છે. તો રાજસ્થાન ફર્સ્ટ ટાઈમ કોમ્પિટિશન હતું તો હું ત્યાં ગયો હતો નેશનલ લેવલે.
એમાં હેન્ડલબાર મુસ્ટેજ મારી કેટેગરી હતી. આંકડાવાળી મૂછો આપણે ગુજરાતમાં કહીને આંકડા ચડાવેલા, એના આંકડા ચડાવેલા તો જોયા. એમાં હું ફર્સ્ટ પ્રાઇઝ જીતીને આવ્યો હતો. અત્યારે હાલ મારે દાઢી 17 થી 18 ઇંચની છે. વચ્ચેથી એક બાજુની 6.25 ઇંચની મૂછ હતી મારે. ત્યારે હું ત્યાંથી લાંબી મૂછમાં એવોર્ડ લઈને આવ્યો છું નેશનલ લેવલે. અને હવે નજર કરીશું ટોપ 3 સમાચારો પર.